જુઓ, એટલા મહેનત કરવી બહુ અઘરી હોય છે, પરંતુ જે એટલો મહેનત કરતા જાણી ગયો એને દુનિયાની કોઈ વસ્તુ અઘરી નહીં લાગે. હું આવું તમને કેમ કહી રહ્યો છું ખબર છે? મેં મારા જીવનમાં આજે 22 વર્ષનો છું. યાર 3-4 વર્ષથી પહેલાં, એટલે હું જ્યારે આ દેશને ઓળખવા માંગતો હતો કે આ દેશનો ઇતિહાસ શું હતો અને કેમ આપણે ગુલામ બન્યા હતા, શું કારણ હતું કે પહેલાં અંગ્રેજ ઉતરતા ક્રમમાંથી જઈએ, અંગ્રેજ પહેલાં મુગલ્સ કેમ આપણા બધા ઉપર આટલો બધો રાજ કરતા હતા. પછી મને જાણવા શું મળ્યું ખબર છે? જો સાચું સાંભળવું હોય તો જ જોજો, નગર ના જોતા પ્લીઝ. જાણવા એ મળ્યું કે આપણે બધા ધાર્મિકતાનો બહુ મોટો ઢોળ કરી રહ્યા છે. તમને મૂર્તિમાં એટલો વિશ્વાસ છે કે તમને માણસમાં એટલો વિશ્વાસ નથી આવતો. નો ડાઉટ કળિયુગ ચાલે છે, માણસ પર વિશ્વાસ મૂકવો પણ અઘરો છે, પણ એનો મતલબ તમે એવું તો નથી માનતા કે મૂર્તિ જ તમને તમારા જીવનની રાહ બતાવશે? તો તમે બહુ મોટી શું કહેવાય મોટા ભ્રમમાં જીવી રહ્યા છો. હું તમને કહું છું કે નો ડાઉટ 100માંથી 2 માણસ જ સારા હોય, પણ 2 માણસને સમજવા માટે, શોધવા માટે થોડું એફર્ટ તો લગાવવું પડે ને. હું તમને એટલી ગેરંટી મારીને કહીશ કે તમે માત્ર ને માત્ર પૈસા ઉપર ધ્યાન આપશો ને તો તમારી લાઈફમાં બહુ અઘરું હશે સાચા અને સારા માણસ આવવું, બહુ જ અઘરું હશે. પરંતુ જો તમે મારી જેમ જ્યારે સત્યની શોધ કરતા હશો યાર કે શું છે આ જીવન, શું છે આ ધાર્મિકતા, શું કેવી રીતે ચાલે છે આ દેશ અને શું નડતર છે અને કેવી રીતે આપણે એનો સામનો કરી શકીએ છીએ, આ બધા સવાલોનો જવાબ મેળવવા તમે જ્યારે પ્રયાણ કરશો ત્યારે તમને દરેક સવાલના જવાબ મળશે. પરંતુ ત્યારે પૈસા અને માન હંમેશા નહીં આપે. નો ડાઉટ જરૂરી બહુ છે, પરંતુ ઘણીવાર જ્ઞાન અને પૈસાનો માર્ગ બહુ અલગ અલગ ચાલે યાર. તમારી દિશા જ્ઞાનની હોય ત્યારે પૈસા દૂર દૂર સુધી ના દેખાય, અને પૈસાની દિશા હોય ત્યારે જ્ઞાન બહુ દૂર દૂર સુધી ના દેખાય. કારણ કે અને જ્ઞાનની વાત કરું ત્યારે સત્યની વાત કરું છું. સત્યતાથી જીવવું અઘરું છે, પરંતુ જીવશો ત્યારે મજા જરૂર આવશે. તમને લાગશે કે તમારા કેટલા અને ખાલી ઢોંગ કરવાવાળા કેટલા. હું તમને કહીશ એકવાર જીવવું, મજા જરૂર આવશે. બીવો ક્યારે પણ નહીં. ડરશો તો સત્યથી કોઈ દૂર દૂર સુધી તમારો નાતો નહીં હોય, પણ લડશો ને ત્યારે સત્ય કહેશે કે હું તારી જોડે છું, હું આવી જિંદગી જીવી રહ્યો છું. મારી ઈચ્છા કે તમે પણ જીવો. બાકી તમારું જીવન છે, હું ઇન્ટરફિરિયર કરવાવાળો હું કોણ? મને મજા આવે છે એટલા માટે તમને કહું છું. બાકી જય માતાજી, હંમેશા લડતા રહો. જય હિન્દ, જય ભારત. આ દેશ આપણો છે એટલા માટે.